જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે ઐતિહાસિક ઘડીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે। જી હા, અમે વાત કરી રહ્યા છીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આજથી કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું અને TV9 ને મળી સૌથી મહત્વપૂર્ણ માહિતી। અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની રાહ જોવાઈ રહી છે ત્યારે TV9 પાસે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આયોજનની છે માહિતી। આજે રામ મંદિરમાં પ્રાયશ્ચિત અને કુટી પૂજન વિધિ કરાશે। પૂજન વિધિ દ્વારા અયોધ્યામાં મહોત્સવની શરૂઆત થશે જે 22 જાન્યુઆરી સુધી ચાલશે। પ્રાણ પ્રતિષ્ઠા અનુષ્ઠાનમાં 121 આચાર્ય હાજર રહેશે। અનુષ્ઠાનની વિધિ ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડ અને આચાર્ય લક્ષ્મીકાંત દીક્ષિત કરશે। પ્રાણ પ્રતિષ્ઠા યોગ શુભ અભિજીત મુહૂર્તમાં સંપન્ન થશે। શાસ્ત્રોક્ત પદ્ધતિ અને પ્રાણ પ્રતિષ્ઠા પહેલાની તમામ પરંપરાઓને અનુસરવામાં આવશે। પ્રાણ પ્રતિષ્ઠા પહેલાના પૂર્વ શુભ સંસ્કારોની વિધિ છે એ પણ શરૂ કરવામાં આવશે। 150 થી વધુ પરંપરાઓના સંત મહંતો આ વિધિમાં હાજર રહેશે। તો આજથી રામ મંદિરની જે પ્રાણ પ્રતિષ્ઠા છે તેનો ઉત્સવ છે શરૂ થઈ ગયો છે। આજથી ધાર્મિક વિધિઓ છે શરૂ કરી દેવામાં આવી છે। હવે આપણે ગ્રાફિક્સ દ્વારા સમજાવવું છે કે આ મહા આયોજન છે એમાં કયા કયા દિવસે શું શું થવાનું છે। તો ખાસ કરીને 16 જાન્યુઆરી એટલે કે આજે અયોધ્યામાં પ્રાયશ્ચિત અને કોટી પૂજનનું આયોજન છે એ કરવામાં આવ્યું છે। વિધિ વિધાન સાથે કરવામાં આવશે આ પૂજા વિધિ। આવતીકાલે 17 જાન્યુઆરીનો શું કાર્યક્રમ છે એ પણ સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો। રામ મંદિર પરિસરમાં રામલલ્લાની મૂર્તિનો પ્રવેશ થશે એટલે પ્રાણ પ્રતિષ્ઠા પહેલા તમામ વિધિ છે એ પૂર્ણ કરી દેવામાં આવશે। એ દિવસે માત્ર જે મહત્વની જે પૂજા છે એ જ કરવામાં આવશે। ત્યારબાદ 18 જાન્યુઆરીની જો વાત કરવામાં આવે તો 18 જાન્યુઆરીના સાંજે જે મૂર્તિ છે એ મંદિરમાં લાવવામાં આવશે। સવારે ઔષધાધિવાસ અને આ તમામ વિધિ છે કરવામાં આવશે। સાંજે અયોધ્યામાં જે તીર્થ છે એ પર મૂર્તિ લાવવામાં આવશે। સવારે ઔષધાવિધાસ, કેસરાવિધાસ અને ધ્રુતાધિવાસ આ ત્રણેય જે છે વિધિ એ કરવામાં આવશે। 19 જાન્યુઆરીની આ વાત છે। આજથી આ કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ છે। 19 જાન્યુઆરીના દિવસે જ સાંજના સમયે છે એ ધાન્યાધિવાસનું આયોજન કરવામાં આવશે। આ તમામ આયોજનો છે એ કયા દિવસે ક્યારે થવાના છે એ સંપૂર્ણ વિગત છે TV9 સ્ક્રીન પર તમે અત્યારે જોઈ રહ્યા છો। 19 જાન્યુઆરીના સાંજના સમયે ધાન્યાધિવાસનું આયોજન કરવામાં આવશે અને ત્યારબાદ 20 જાન્યુઆરી સવારે શંકરાધિવાસ, ફલાધિવાસ અને સાંજે પુષ્પાધિવાસ કરવામાં આવશે। આ તમામ જે વિધિ વિધાન સાથે જે પૂજાઓ થતી હોય છે એ છે। 21 જાન્યુઆરીના સવારે મધ્યાધિવાસ અને સાંજે સંધ્યાધિવાસ છે એ પણ યોજાવાનું છે। એટલે આજથી જે કાર્યક્રમો શરૂ થઈ ગયા છે 21 જાન્યુઆરી સુધી ચાલુ રહેવાના છે અને ત્યારબાદ 22 જાન્યુઆરી રામ મંદિરમાં રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે। જે દિવસની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે એ દિવસ 22 જાન્યુઆરી અને આ જ દિવસે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે। એટલે આજથી જે રીતે કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ છે 22 જાન્યુઆરી સુધી આ કાર્યક્રમ યથાવત રહેશે। અલગ અલગ અને 22 જાન્યુઆરીએ રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થશે।